આદિવાસી વિસ્તાર વિકાસથી વંચિત છે તેવી અનેક વાતો આપણે અત્યાર સુધી સાંભળતા આવ્યા છીએ, પરંતુ હવે આજ અનેક એવા કિસ્સાઓને લઈને, અનેક એવી ઘટનાઓને લઈને ત્યાંના ધારાસભ્ય અનંત પટેલ હવે મેદાને આવ્યા છે। છેલ્લા 7 વર્ષથી બ્રિજનું કામ રોકાયેલું હતું, જેના કારણે અનેક એવા ગ્રામજનોને તકલીફ પડતી હતી ને તેને જ લઈને હવે ધારાસભ્ય અનંત પટેલ મેદાને આવ્યા છે અને તે જ બ્રિજ ઉપર તેમણે ગ્રામજનો સાથે બેસીને ધરણા પ્રદર્શન પણ કર્યું છે। શું છે સમગ્ર વિગત જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૈતર વસાવાની જેમ અનેક વખત ધારાસભ્ય અનંત પટેલ પણ આદિવાસી મુદ્દાઓને લઈને મેદાને આવતા હોય છે। આ બધાની વચ્ચે આપણે અત્યાર સુધી એવું સાંભળતા આવ્યા છીએ કે આદિવાસી વિસ્તાર છે જે વિકાસથી વંચિત છે અને તેનું જ એક ઉદાહરણ ફરી એક વખત સામે આવ્યું છે। 2019નો એક બ્રિજ હતો જેનું કામકાજ હજી સુધી અટકેલું પડ્યું છે અને આને જ લઈને ધારાસભ્ય અનંત પટેલ ગ્રામજનો સાથે તે જ બ્રિજ ઉપર ધરણા પ્રદર્શન કર્યું હતું અને તે જ બ્રિજ ઉપર તેમના દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। સૌથી પહેલા તો અનંત પટેલને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। બહુ સમય થઈ ગયો એટલે અમે તમારી મુલાકાતે આવી। કેમ છો? શું નામ છે આપનું? પાથર તો પાથરી હવે અહીંના બધા આગેવાનનું કહેવાનું હોય 2019 થી આ પુલ બન્યો નથી સાહેબ, હવે એનો ખુલાસો તમે કરો। 2019 થી ટેન્ડર આટલું મોટું કેવી રીતના થઈ ગયું? જયારે પુલનું ઉદઘાટન કરેલું ત્યારે કેસી પટેલ આવેલા ત્યારે 3 કરોડ રૂપિયા ઉપરથી પાસ થયેલું આ ટેન્ડર, બરાબર। હવે 2,27,000 કેવી રીતે થયું? વર્ષો વધી ગયા એટલે હજુ નબળું બનાવી દેવાનું, માણસ મરી જાય એવું બનાવવાનું। તેલ સસ્તું થઈ ગયું। ગયા વખતે મેં ટેમ્પો ઘસડાઈ ગયો। કારણ શું સાહેબ? બિલ કેમ ઓછું માં મૂક્યું તો કારણ શું? હા, એ કારણ તમે ત્યાં વાલોડમાં છે ને, બ્રિજ તૂટી ગયો છે ને, તૂટવાનું કારણ શું સાહેબ? ત્યાં હા, આપણે અહીંયા કશું નથી થયું, એટલે ત્યાં એમના કામ સંબંધિત કામ બંધ થયું છે। આપણે અહીંયા સાહેબ જ્યાં તૂટવાનું કારણ શું સાહેબ? ઘણા લોકો મરી ગયા છે, એટલે કશું નથી એવું નહીં, ઘણા લોકો સાહેબ મરી ગયા છે। સાહેબ એક માણસને દેગામ જાળખામાં 5 વાત મળી છે જે લોખંડ વાપરવાનું ને એના કરતા નાનું વાપરેલું। ને સાહેબ જૂનું બધું લોખંડ વાપર ને સિમેન્ટ બી બધી આપેલી લાવેલા એમ કે લોખંડ અહીંના આગેવાનોને એને સરપંચ સાહેબને ને કલ્પેશભાઈને બધા આપી દો। સાહેબ એમાં એક 30 લાખલા છે, જૂનો લાખલા છે, એક બી અમારી તમારે એવું વોર્નિંગ લગાવવું જોઈએ કે અમારી બેદરકારીને જે પુલ નથી બન્યો એટલે આ પુલ પરથી પસાર થવું નહીં। બેદરકારીને પુલ નથી બન્યો, જો ટેન્ડર બની જાય થઈ જાય પછી આપણી ચકાસણી રાખવી પડે હસમુખભાઈ બધાએ, ગમનભાઈ। પછી આ તો મેં તો કઈ જાણું નહીં, પુલ બનતો છે આપણે જીયાદ કરીએ એવું નહીં, આનું સારામાં સારું કામ થવું જોઈએ। રોજ એક 5 જણની ટીમ બનાવો તમારે, કાઢીને જ બનાવવાના આના પર જ લેબોરેટરીમાં શું રિઝલ્ટ આવ્યું એમ આપે આ લોકો આ કલ્પેશભાઈ ને આપણે સરપંચ સાહેબ આગેવાનને મોકલે બધું। સાહેબ આ પૂર્ણ થવાનું કઈ એ તો ભાઈ તમે પીઆઈ ને બોલાવો, અહીંયા કોણ છે સ્ટાફમાં કોણ છે? આ પૂર્ણ થવાનું એમની પાસે પીઆઈ ને એમની પાસે જવાબદારી અમે નથી લેવાના, પોલીસ અધિકારી જવાબદારી લે। કોણ છે પીઆઈ? કોણ છે ખબર નથી પડતા? ધારાસભ્ય આવતા હોય તો તમારે આવવું જોઈએ। અહીંયા એસપી ને ફોન કરું પછી દોડધામ કરશે, બોલાવો એ લોકોને, ખાલી હપ્તા જ લેવાના તમે। અહીંયા હપ્તા હારું એમ થઈ જ કામ નહીં સાહેબ, ખોલ્યું છે મોટા ખોલ્યું છે, કામ નહીં મળે, ખોલ્યું છે। બોલાવો તમે, આવે કે નહીં આવે? હવે જવાબદારી એમને લેવાની છે, આમની અમે થોડા જવાબદાર લેવાના। કાલની પાસે બેસતું તો કે પરવાનગી નથી એમની। બહુ મોટી વાત છે કે આપણે ગુજરાતમાં રહેતા છે કે બિહારમાં રહેતા છે ને ઉપર તો જીતુભાઈ બહુ મોટી મોટી વાત કરે, અરે બહુ સરસ બહુ સરસ, ને પેલા ધવલભાઈ બી બહુ વાત કરે બધું સારું છે, ટોલ ટેક્સ ના પૈસા બી ઘટી ગયા, રસ્તા 56 બી બની ગયા, બહુ સુખ સાહેબી છે, ખાલી અનંત પટેલ જ વિરોધ કરે એમને। પછી બોલવાનું જે એજન્સી આવે
આપણે કામગીરી ચાલુ કરવાની થાય. પણ એ એજન્સી કામ નહીં કર્યું તો એ જવાબદાર તમે એકબીજાને લેવો. અમે તો સરકારી કર્મચારી નથી એટલે તમારે લેવાનું ને અમે કઈ કરું તો તમે અમને પકડીને લઈ જાય. અમે તો જવાન નથી, અમે તો નીચે ઉતરી જવું અહીંયા. આ સાહેબ પ્રશ્ન એટલા માટે છે કે જે આજે પ્રોસેસ થવાની એટલે કે 17 તારીખ પછી પ્રોસેસ થવાની એ જ પ્રોસેસ 2019થી 27 આજે આ 6 વર્ષ પૂરા થઈ ગયા. એટલે હવે એના માટે ગ્રામજનોની માંગણી એવી છે કે ચોક્કસ બાંહેધરી મળે ના પુલ આ વર્ષે પૂર્ણ થાય એવું છે. અમારા તરફથી અહીંયા અધિકારીને કોન્ટ્રાક્ટરને કોઈ તકલીફ ખર્ચો તમારે આપવો પડે. પણ સરપંચ સાહેબ, એમની સાથે સાથે કલ્પેશભાઈ, કુંજાલીબેન, ગામના આગેવાનો તેમજ અત્યારે માર્ગ મકાનના અધિકારી પટેલ સાહેબ સાથે પીઆઈ વસાવા સાહેબ બધા જ હાજર છે. ત્યારે 17મી જાન્યુઆરી આનું ટેન્ડરનું કામ બંધ થશે અને પછી અઠવાડિયા પછી ટેન્ડર ખુલશે અને કામ ચાલુ થશે એવી બાંહેધરી આપી છે. અને એની તમામ જવાબદારી આપણે વસાવા સાહેબ અને પટેલ સાહેબને આપી છે. જો આપણું કામ નહીં ચાલુ થાય તો આવનારા દિવસમાં અહીંયા જ આપણે હવન કરીશું ને ત્યારે આપણે કોઈનું માનવાનું નથી. અત્યારે પહેલી વાર આપણે બેઠા છે, જવાબદારી લે છે, એ જવાબદારીના ભાગરૂપે અને આપણે એમના માનના સ્વરૂપમાં અને સરકારી અધિકારીના કામમાં કોઈ બાધારૂપ આપણે નથી કરવાનું. એટલા માટે આપણે એનું માન રાખીએ છીએ. અને અત્યારે આપણા રસ્તા પર બેસીને, પુલ પર બેસીને આપણે જે ધરણા કર્યા છે, ચક્કાજામ કર્યા છે એને પૂર્ણ વિરામ આપીએ છીએ. અનંત પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે જે ભાજપના સાંસદ ધવલ પટેલ છે તે ખોટી ફાકા ફોજદારી કરે છે. એટલું જ નહીં, જે પ્રમાણે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે તે પ્રમાણે કેમ કોઈ કામકાજ કરવામાં આવતું નથી તેવું પણ અનંત પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. કારણ કે ઘણી વખત એવું થાય છે કે ભાજપ સરકારના જેટલા પણ નેતાઓ છે તે લોકો દ્વારા અનેક એવા ટેક્સ છે તેમાં વધારો કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ રોડ, રસ્તા, બ્રિજનું કામ જે તે સમયે થયું હોય છે તે સમય સુધી જ રહે છે. આગળનું દરેક કામ અટવાયેલું જ પડતું હોય છે. આ બધાની વચ્ચે આદિવાસી જેટલા પણ રોડ રસ્તા છે, આદિવાસી વિસ્તારમાં આવેલા રોડ રસ્તા હોય કે પછી બ્રિજ હોય, તે દરેક કામ અત્યારે અટવાઈને પડ્યા છે. તેને જ લઈને ધારાસભ્ય અનંત પટેલે, જે ભાજપના સાંસદ છે ધવલ પટેલ, તેને આડે હાથે લીધા. એમ કહ્યું કે જે પ્રમાણે તમે ટેક્સના પૈસા ઉઘરાવો છો તે પ્રમાણે કેમ કોઈ કામગીરી કરવામાં આવતી નથી. એટલું જ નહીં, જે ગ્રામજનો છે તે લોકો કેટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે તેના વિશે કોઈ વિચારતું નથી. એટલું જ નહીં, તેમને અનેક એવી રજૂઆતો કરી ભાજપ સરકારને આડે હાથે લીધા. તેની સાથે તેમણે એમ પણ કહ્યું કે જે બ્રિજ 7 વર્ષથી રોકાયેલું છે તેનું કામ, તેના ઉપર કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી તેવા પણ તેમના દ્વારા અનેક એવા સવાલો છે તે ઉભા કરવામાં આવ્યા છે. અનેક વખત આપણા આદિવાસી વિસ્તારની વાતો કરતા હોય છે, પરંતુ આદિવાસી વિસ્તાર ખરેખર વિકાસથી વંચિત છે તેવું આ કિસ્સાને જોઈને લાગી રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.